નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગર જિલ્લાના બપાડા ગામના ખેડૂત શ્રી હરદેવસિંહ ગોહિલ પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે। ખારેકની ખેતી થકી મબલક આવક મેળવી આત્મનિર્ભર બન્યા છે। 30 જેટલી ગીર ગાયો પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી બની રહી છે। સાથે જ ખેતરની બહાર સ્ટોલ ઊભા કરી ખારેકનું વેચાણ પણ કરી રહ્યા છે। આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી થકી વર્ષે એક સાથે અનેક પાક લેતા થયા છે। તેઓ ખારેક, સંતરા, મોસંબીનું ઉત્પાદન મેળવે છે। ગાય આધારિત ખેતીમાં તેમની પાસે 30 જેટલી ગીર ગાય છે અને ગાયનું છાણ, ગૌમૂત્ર, જીવામૃત બનાવીને તેમનો છંટકાવ કરે છે, તેથી ઉત્પાદન પણ સારું મળે છે। તેમનું ઉત્પાદન થયેલો પાક બજારમાં લઈ જવાની જરૂર પડતી નથી। તેમના ખેતરની બહાર સ્ટોલ નાખીને તેમનું વેચાણ કરી રહ્યા છે। તેમણે જણાવ્યું હતું કે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ આગવું પ્રદાન કરી રહી છે। ત્યારે બાગાયત ખાતાના અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પણ અવારનવાર ખેડૂતની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની ખેડૂતોની સમસ્યાનું નિવારણ લાવે છે।